નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે અત્યારે એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 2 ભાગ 1 માં આગળ વધીએ છીએ. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે શું સમજી ગયા છીએ? કોને યાદ છે કે છેલ્લે આપણે જે છે એ પત્ર વ્યવહાર માટેના જે પ્રકારો હતા, યાદ હોય તો બધાને કોષ્ટકમાં દોરેલા હતા, તમને હોમવર્કમાં પણ આપ્યા હતા, એ ખાસ તમારે યાદ રાખવાના હતા. તો એ પ્રકારો વિશે આપણે સમજી ગયા છીએ. હવે પછી આપણે એ જ ચેપ્ટરમાં આગળનો મુદ્દો જે છે એ સમજવાનો છે. તો આ લેક્ચરમાં આપણે બે પ્રશ્નો જે છે અતિ મહત્વના 3 માર્કમાં પૂછાતા હોય એવા મુદ્દાને, એવા પ્રશ્નની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. એમાંનો પહેલો પ્રશ્ન એટલે કે વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ સમજાવો. તો હવે આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાવાનો છે. તો ફક્ત તમારે એક વ્યાખ્યા લખવાની નથી. તો તમને પૂરેપૂરા 3 માર્ક ન મળે તો 1 જ માર્ક મળે. તો 3 માર્કમાં કેટલું લખવાનું થશે આપણે બધાએ? તો તમારે અર્થ અને એની સમજૂતી આપણને આપેલી છે, આ તમારે 3 માર્કના પ્રશ્નના જવાબમાં લખવાની રહેશે. તો હવે વાણિજ્યિક પત્ર વ્યવહાર અને પછીનો પ્રશ્ન છે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર. આ બંનેમાં ફેર શું? ખાલી વાણિજ્ય પત્ર વ્યવહાર અને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર. તો આપણે એક પછી એક મુદ્દા જોઈએ. સૌપ્રથમ પહેલા વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ. જે પત્ર વ્યવહારમાં વ્યાપાર વિષયક બાબતો આવરી લેવામાં આવે છે. જો ખાસ યાદ રાખજો, વાણિજ્ય કીધું છે એટલે કે ઉદ્યોગ અને ધંધાને આધારિત હોય એવા પ્રકારની. ક્લિયર? અહીંયા એટલે કીધું છે કે વ્યાપાર વિષયક બાબતો એ ધંધાને લગતી હોય, વેપારને લગતી હોય એવા પ્રકારની તમામ પ્રકારની જે છે વિગતો એમાં આવરી લેવામાં આવશે. જેમ કે પૂછપરછ માટે, ત્યારબાદ કીધું છે ભાવપત્રક, ઓર્ડર, દાવા, ફરિયાદ અને તેની પતાવટ તથા ઉઘરાણીને વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. હવે એક એક મુદ્દા જે છે આપણે અહીંયા પોઈન્ટમાં આવશે ત્યારે જે છે આપણે સમજીએ છીએ. ટૂંકમાં અત્યારે આપણે ખાલી વ્યાખ્યા શું રાખવાની છે કે જે પત્ર વ્યવહારમાં વ્યાપારિક વિષય બાબતો આવરી લેવામાં આવતી હોય, જેમ કે કીધું છે પૂછપરછ ના હોય, ઓર્ડર ના હોય, દાવા ના હોય, પતાવટ ના હોય કે ફરિયાદ ના હોય, એ તમામ પ્રકારના પત્રને આપણે કેવા પત્ર વ્યવહાર કહીશું? વાણિજ્ય પત્ર વ્યવહાર. તો ઇન શોર્ટ તમારા આ 1 માર્કમાં વ્યાખ્યા રાખવાની છે. અને 3 માર્કના પ્રશ્ન પૂછાય તો આપણે આખો પ્રશ્ન જે છે એને ક્લિયર કરવાનો રહેશે. તો સમજીએ હવે આગળના મુદ્દામાં શું લખવાનું છે આપણે બધાએ. તો એમાં જે છે એ સમજૂતી કરીને તમારા પોઈન્ટ વાઇઝ જે છે એના મુદ્દા તમારે લખવાના છે. જેમાં પહેલો છે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે આ પત્ર લખવામાં આવે છે. ધંધાના પ્રચાર અને પ્રસાર આ બેમાં ફેર શું છે? પ્રચાર કરવો અને પ્રસાર કરવો. ટૂંકમાં આ બેનું કામ એક જ છે કે ધંધાની પૂરેપૂરી માહિતી જે છે એ અન્ય લોકો સુધી પહોંચાડવી. બસ આ એનો મુખ્ય હેતુ છે. એ કોઈ પણ માધ્યમ દ્વારા હોય, કોઈ પણ યંત્ર દ્વારા હોય, કોઈ પણ સાધન દ્વારા હોય. અહીંયા જે છે એ ધંધાના પ્રચાર અને પ્રસાર ફક્ત પત્રની વાત કરી છે. એટલા માટે પત્ર દ્વારા આપણે કોઈ બીજા વ્યક્તિને પત્ર લખીએ છીએ તો આપણા ધંધાની માહિતી બીજા વ્યક્તિ સુધી પહોંચવાની છે. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે જે છે એ આ પ્રકારના પત્ર લખવામાં આવતા હોય છે. ક્લિયર બધાને? અહીંયા તો પહેલી માહિતી શું થઈ? ધંધાના પ્રચાર અને પ્રસાર માટે આ પ્રકારના પત્રો લખવામાં આવતા હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ. આ પ્રકારના પત્ર લખવાનો એક નિશ્ચિત ઢાંચો છે. ઢાંચો આ શબ્દ આપણી પાસે બીજી વખત જે છે એ પુનરાવર્તનમાં આવે છે. ધ્યાન હોય બધા લેક્ચરમાં, તો ગયા લેક્ચરમાં કીધું હતું મેં ઢાંચો એટલે શું થાય? તો ઢાંચો એટલે થાય એક ફોર્મેટ કે જે નિશ્ચિત જગ્યા, નિશ્ચિત સ્થાને જે છે એ વસ્તુ લખવામાં આવે છે. જે ફોર્મેટ નક્કી કરેલું છે પત્ર લખવા માટેનું, એ ફોર્મેટને કહીએ છીએ ઢાંચો. તો જે ખાસ કરીને જે વાણિજ્યિક પત્ર વ્યવહાર છે એ નક્કી કરેલા ફોર્મેટમાં જ લખવામાં આવે છે. એનું સ્થાન દરેક વસ્તુનું નક્કી છે. જે સમજાયું હતું કે ભાઈ લખનારનું એડ્રેસ ક્યાં આવશે, પત્ર મેળવનારનું એડ્રેસ ક્યાં આવે, તારીખ કઈ જગ્યાએ લખવાની છે,
પત્રની શરૂઆત કેમ કરવાની છે, નીચે અંતમાં સહી કઈ જગ્યાએ કરવાની છે, આ બધું સ્થાન નિશ્ચિત છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે જ્યારે વાણિજ્ય પત્ર લખવાના હોય ત્યારે એ સમય દરમિયાન એનો જે એક નિશ્ચિત ઢાંચો છે, એનો એક નિશ્ચિત ફોર્મેટ છે, એને અનુસરવાનું છે. ક્લિયર? અહીંયા પહેલું શું કીધું? પ્રચાર અને પ્રસાર માટે પત્ર લખવામાં આવે છે. બીજું કીધું આપણને આ પત્ર લખવાનો એક નિશ્ચિત ઢાંચો છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ આપણે. આ પ્રકારના પત્રોમાં વ્યાપાર વિશે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, વ્યાપાર વિશે બાબતો જ. વ્યાપાર વિશે બાબતોમાં શેની વાત કરવાની છે? તો માલ સામાન લેવા માટે, માલ સામાન મંગાવવા માટે, ઓર્ડર આપવા માટે હોય, ઉઘરાણી માટેનો હોય વગેરે. તો કેવા વિષયની વાત નથી કરવાની આમાં? તો કયા વિષયની વાત વાણિજ્ય પત્રમાં ન કરવાની હોય? તો અભિનંદન માટે ન હોય, આશ્વાસન માટે ન હોય. સમજાય છે? કોઈને આમંત્રણ માટે પત્ર લખવાનો હોય તો વાણિજ્ય પત્ર ન કહેવાય. સમજાય છે? તો અહીંયા જે છે જે બાબત જે છે વ્યાપાર વિષયક હોય તો જ એ બાબતનો ઉલ્લેખ જે છે વાણિજ્ય પત્રમાં કરવામાં આવે છે. એનો મુખ્ય હેતુ આ છે કે વ્યાપાર વિષયક બાબતોની વાતચીત કરવા માટે, માહિતી સંચાર કરવા માટે આ વાણિજ્ય પત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ક્લિયર? અહીંયા ત્યારબાદ છે આ પ્રકારના પત્રમાં હવે જો ઉપરના મુદ્દા સમજાય છે એ અહીં આવશે એટલે આપણે વિગતવાર સમજીએ. પત્રમાં પૂછપરછના પત્રો. હવે આપણા માટે નવો પ્રશ્ન, નવો શબ્દ છે પૂછપરછના પત્ર. પૂછપરછના પત્ર એટલે શું? કે ભાઈ કોઈ એક ગ્રાહક જે છે એને પોતાને એક કોઈ વસ્તુ ખરીદવી છે તો એ ખરીદવા માટે કોઈ વેપારીને પત્ર લખે છે તો એને કહેવાય પૂછપરછનો પત્ર. કે જેમાં એ વસ્તુની કિંમત શું હશે, એ વસ્તુમાં જે મળતું ડિસ્કાઉન્ટ છે, એ વસ્તુની જે ક્વોલિટી ક્વોન્ટિટી છે, બધી જ માહિતી જે છે એ મેળવવી છે તો એના માટે પૂછપરછ કરવી પડશે. તો આ કયા પ્રકારના પૂછપરછના પત્રો. બીજું કીધું છે ઓર્ડરના પત્રો. ઓર્ડર આપવો અથવા મેળવવો. કોઈ ગ્રાહક જે છે એ વસ્તુ પસંદ આવ્યા પછી ઓર્ડર આપે છે તો ઓર્ડરના પત્ર થઈ ગયા. કેટલા પ્રકારની, કેટલી કિંમતની, કેટલી વસ્તુ લેવાની છે વગેરે વસ્તુ એમાં સમજવાની હોય છે, લખવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે અત્યારે સમજવાના છીએ ને પ્રકાર, એ બધા આપણે લેખિતમાં લખવાના છે. હવે આના પછી જે ચેપ્ટર બધા આવશે એમાં પત્ર આપણે આને પ્રેક્ટિકલી સમજવાના છે. તો અત્યારે થોડુંક સમજવું જરૂરી છે. એટલે ઓર્ડરના પત્ર અને દાવા અને ફરિયાદના પત્ર. દાવા ફરિયાદ એટલે શું? બંનેમાં શું ફેર છે? કે જ્યારે નક્કી કરેલા પ્રમાણમાં નક્કી કરેલી વસ્તુ જે છે એ ન આવે ત્યારે જે છે એ આપણે ફરિયાદ પત્ર લખીએ છીએ. દાવો એટલે શું? કે કોઈ પણ કંપની કે કઈ જે વીમો લીધો હોય તો વીમા પર આપણે દાવો કરી શકીએ છીએ. ક્લિયર? કે ભાઈ સંપત્તિનું આગથી નુકસાન થાય અથવા તો કોઈ નાણાકીય માનવ સર્જિતથી કોઈ નુકસાન થાય તેની ઉપર મેડિક્લેમ જે છે આપણને મળતો હોય છે, આપત્તિનો વીમો મળતો હોય છે, દાવો કરી શકીએ છીએ આપણે. ટૂંકમાં દાવા અને ફરિયાદના પત્રો પણ આપણે સમજવાના છે. ત્યારબાદ કીધું છે તેની પતાવટના પત્રો. પતાવટના પત્રો એટલે કે કોઈ પણ વ્યક્તિએ કંપની ઉપર ફરિયાદ કરી છે કે જે માલ મંગાવેલો હતો એના કરતા ઓછી ગુણવત્તાવાળો એટલે કે નિમ્ન ગુણવત્તાવાળો માલ સામાન આવેલો છે, તેની ફરિયાદ કરી. તો ફરિયાદ કરતો પત્ર થઈ ગયો. તો હવે કંપની કે વેપારી શું કરશે? તો એની પતાવટ કરશે કે ભાઈ અમારા દ્વારા જે ભૂલથી માલ સામાન તમે જે મંગાવેલો હતો એના કરતા ઓછો આવ્યો છે કે ઓછી ગુણવત્તાવાળો છે તો એ અમે રિપ્લેસ કરીએ છીએ અને સામે એમાં નવો માલ સામાન મોકલાવીએ છીએ. તો એને કહેવાય પતાવટ કરી કહેવાય. તો એ પ્રકારના પત્રોને પતાવટના પત્રો કહેવામાં આવે છે. એ પણ આપણે સમજવાના છે. તો પતાવટ કેટલી બધી રીતે થઈ શકે છે, એના ઘણા બધા પ્રકારો છે. તો એની ડિટેલમાં જે છે જ્યારે ચેપ્ટર છે આવા પતાવટના પત્રો ત્યારે આપણે સમજવાના છે. ત્યારબાદ ઉઘરાણીના પત્રો. તો આ ઉઘરાણીના પત્રો, ઉઘરાણીથી તમે શબ્દ વાકેફ છો બધા, તમને ધ્યાનમાં છે. ઉઘરાણી એટલે શું થાય કે બીજા વ્યક્તિ પાસેથી આપણે જે કોઈ પણ નાણાં મેળવવાના છે એ મેળવવા માટે આ ઉઘરાણીના પત્રો લખવા પડતા હોય છે. તો ટૂંકમાં કોઈ ગ્રાહકે જે છે એ વેપારી પાસેથી ઓછીની વસ્તુ લીધી છે તો
તો નાણાં જે છે એ અમુક સમય મર્યાદા પછી ચૂકવવાના હોય છે. ધારો કે એક ગ્રાહકે જે છે એ 5 મહિનાની મુદત માટે વેપારી પાસેથી વસ્તુ ઓછી લીધી છે, તો 5 મહિના પછી એ કિંમત ચૂકવવી પડતી હોય છે, પરંતુ ગ્રાહક જે છે એ ચૂકવતો નથી. તો વેપારી કઈ એ ખોટ કરવાનો છે નહીં. તો એના માટે વેપારી શું કરશે? હવે એની પાસેથી ઉઘરાણી શરૂ કરશે કે ભાઈ તમે જે મુદત આપી હતી એ મુદત જે છે એ પૂરી થઈ ગઈ છે, તો હવે અમને નાણાં જે છે જે કિંમત તમારી થઈ છે એ પરત કરી દેવા વિનંતી, પેમેન્ટ કરી દેવા વિનંતી. તો એ ઉઘરાણી થશે. તો ઉઘરાણીના પણ ઘણા બધા પ્રકાર છે. કેવી રીતે ઉઘરાણી કરવાની છે એની અલગ અલગ સ્ટેપ છે. એ સ્ટેપમાં જ ઉઘરાણી કરવાની હોય. તો એના વિશેની પણ ચર્ચા ઉઘરાણીના પત્ર આવશે એમાં આપણે સમજવાનું છે. આ આખું એક ચેપ્ટર છે ઉઘરાણીનું, ત્યાં ડિટેલમાં આપણે સમજશું. ત્યારબાદ છે એજન્સીના પત્રો. કોઈ એજન્સી જે છે, કોઈ સંસ્થા છે, એ પોતાના કર્મચારીઓને અથવા તો કોઈ વિભાગને જેને પત્ર લખે છે ત્યારે આ પ્રકારના પત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ પરિપત્ર, આપણે બધાને સર્ક્યુલર કહીએ છીએ. કે કોઈ પણ એક વિભાગ છે એના કર્મચારીને કોઈ માહિતી આપવી છે તો એના માટે કોઈ પરિપત્ર બહાર પડશે. કોઈ એક સંસ્થા છે, જાહેર સંસ્થા હોય તો જાહેરમાં એ કોઈ પણ માહિતી આપવી તો પરિપત્ર બહાર પડશે. તો ટૂંકમાં જાહેર જનતા માટે હોઈ શકે, પોતાના સંસ્થાના કર્મચારી માટે પણ હોઈ શકે. તો માહિતી આપવા માટે જે છે એ પરિપત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો પરિપત્ર તમારે ધોરણ 12 માં એ આખું ચેપ્ટર આવશે ત્યારે સમજવાના છે. તથા બેંકના વ્યવહારના પત્રો. તો આપણે પ્રશ્ન થાય કે બેંકમાં હવે કયા પ્રકારના પત્રો હોય, બેંકમાં કયા પ્રકારના પત્રો લખવાના થતા હોય છે? તો એક તો ખાતું ખોલાવવા માટે હોય, અથવા તો તમારા કોઈ ચેક ખોવાઈ જાય તો ભાઈ એ ચેક જે છે એ સ્થગિત કરવા માટે, ચેક રદ કરવા માટે તમારે પત્ર લખવા પડશે. એટીએમ કાર્ડ લેવા માટે, ક્રેડિટ કાર્ડ જે ખોવાઈ ગયું હોય તો એ સમય દરમિયાન, બેંકના કોઈ કર્મચારી દ્વારા અશિસ્ત ભર્યું વર્તન થતું હોય ત્યારે તમે એ નોટિસ આપી શકો છો અને બેંકના કર્મચારી મેનેજરને તમે જે છે એ પત્ર લખી શકો છો. ટૂંકમાં ઘણા બધા પ્રકારના પત્રો હોય છે એ તમારે પહેલું ચેપ્ટર 12મા ધોરણમાં છે ત્યારે આપણે વિગતવાર બેંકના પત્રો જે છે સમજવાના છે. તો ટૂંકમાં આ જેટલા પત્રો એક એક મુદ્દા કીધા છે ચેપ્ટર વાઇઝ આપણે ડિટેલમાં પછી સમજશું. વગેરે પત્રો. તો વાણિજ્ય પત્ર મારફતે સદભાવ ઉત્પન્ન કરી શકાય છે. સદભાવ ઉત્પન્ન કરવો એટલે શું? એટલે કે બીજા વ્યક્તિ આદર ભાવ ઉભો કરવો. કે કોઈ એક પેઢી કે સંસ્થા વારંવાર કોઈ વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર કરે છે તો એના મનમાં, સામેવાળા વ્યક્તિ કે સંસ્થાના મનમાં જે છે એક સારો ભાવ ઉભો થાય છે, એક સારી છાપ ઊભી થાય છે ફક્ત પત્ર વ્યવહારને કારણે. એટલા માટે એક સદભાવ ઉત્પન્ન કરી શકાય છે આ વાણિજ્ય પ્રકારના પત્ર દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જે છે એ આ પ્રશ્ન સમજાઈ ગયો હશે. આપણા માટે અતિ મહત્વનો પ્રશ્ન નંબર 2 કે જે છે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું? પહેલો પ્રશ્ન હતો વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું? કે જેમાં વાણિજ્ય બાબતો માટે જે પત્ર વ્યવહાર થતો હતો એવા પ્રકારનો. પરંતુ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું? કે જે પત્ર વ્યવહાર માટે હેતુસર કરવામાં આવ્યો હોય, કે જે હેતુ માટે પત્ર વ્યવહાર કરવામાં આવેલો હોય અને એ હેતુ સિદ્ધ થાય ત્યારે તેને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે જેના માટે પત્ર લખ્યો છે અને એ કામ સંપૂર્ણ થઈ જાય ત્યારે તેને અસરકારક પત્ર વ્યવહાર કહેવાશે. ટૂંકમાં જે ધંધાકીય હેતુ માટે પત્ર વ્યવહાર લખાયો હોય અને તે સિદ્ધ થાય તેવા પત્ર વ્યવહારને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. અને તે સિદ્ધ થવું જોઈએ. ધારો કે કોઈ ગ્રાહકે જે છે એ પોતાના વેપારીને માલ સામાન મંગાવવા માટે પત્ર વ્યવહાર કરે છે. માલ સામાન મંગાવે છે, માલ સામાન આવી જાય છે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે આવે છે તો એ પત્ર વ્યવહાર અસરકારક કહેવાશે. કોઈ અધિકારી જે છે એ પોતાના કર્મચારીને કોઈ પરિપત્ર અથવા નોટિસ આપે છે, કોઈ માહિતી આપે છે અને એ માહિતી એ વ્યક્તિ સુધી પૂરેપૂરી સાચી માહિતી પહોંચી જાય છે તો એને અસરકારક પત્ર વ્યવહાર કહેવાશે. એટલે કે જેના હેતુ માટે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે અને એ હેતુ ત્યારે સિદ્ધ થાય, પૂરો થાય ત્યારે તેને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવાય છે.
ક્લિયર? હવે આ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર માટે પત્ર લખતી વખતે શું ધ્યાનમાં રાખવું પડે છે? પત્ર લખતી વખતે કઈ કઈ બાબતોની નોંધ રાખવાની છે એ આપણે ખાસ સમજવું જરૂરી છે. જ્યારે 3 માર્કમાં પ્રશ્ન પૂછાશે આવડે ત્યારે પ્રશ્નમાં શું લખવાનું થશે જવાબમાં, ત્યારે એની વ્યાખ્યા અને બાકીના જે આપણને મુદ્દા આપ્યા છે એ મુદ્દા તમારે લખવાના રહેશે. તો સૌપ્રથમ પહેલો મુદ્દો જોઈએ કે પત્ર લેખન શૈલી સરળ હોવી જોઈએ. એટલે કે જ્યારે પત્ર લેખન કરીએ છીએ, પત્ર લખો છો, ત્યારે જે ભાષાનો ઉપયોગ કરો છો, જ્યારે એ શૈલીનો ઉપયોગ કરો છો એ એકદમ શૈલી અને સરળ હોવી જોઈએ, જેથી કરીને જે વ્યક્તિ પત્ર મેળવનાર છે એ વ્યવસ્થિત સમજી શકે અને એનો પ્રત્યુત્તર આપી શકે, જેથી કરીને આપણી પત્ર વ્યવહાર જે છે એ સરળતાથી થઈ શકે. ક્લિયર? પહેલું શું કીધું છે? શૈલી જે છે એ પત્ર લેખનની સરળ હોવી જોઈએ. બીજો મુદ્દો કીધો છે આપણને કે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને પત્ર સંક્ષિપ્તમાં લખવો જોઈએ. તો સંક્ષિપ્ત એટલે તમને ખબર છે, સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં. જે શબ્દનો ઉપયોગ કરવાનો છે એ બધા જ માહિતીમાં આવી જવી જોઈએ. આપણે પત્ર લખવાનો છે, નિબંધ લખવાનો નથી. ઘણા બધા 3-3 પેજના પત્ર લખે તો ભાઈ નિબંધ નથી લખવાનો. લખવાનો છે પત્ર 1 અથવા 1.5 પેજમાં જે છે, જે આપણે કહેવાનું છે એ બધી જ વાત એ સંક્ષિપ્તમાં લખી નાખવાની છે. ત્યારે આ પત્ર અસરકારક બને છે. કારણ કે આપણી બધાની ટેવ કેવી છે કે જો લખાણ બહુ લેન્ધી હોય, લાંબુ હોય તો વાંચતા નથી, અને જો એ જ લખાણ ટૂંકમાં અને શોર્ટમાં આપેલું હોય તો ઝડપથી વાંચીએ છીએ. આપણે વાંચવાની પણ મજા આવે છે, સમજી પણ જઈએ છીએ. એટલા માટે કીધું છે કે જે શબ્દનો ઉપયોગ કરવાનો છે એ કરીને અને પત્રમાં જે છે લખાણ જે છે એ સંક્ષિપ્તમાં આપવાનું છે, જે કરીને સામેવાળી વ્યક્તિ એને પૂરેપૂરી રીતે સમજી શકે. ક્લિયર? અહીંયા એટલે ખાસ યાદ રાખવાનું, શબ્દનો ઉપયોગ કરીને સંક્ષિપ્તમાં લખવાનું. ત્રીજો મુદ્દો છે પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. જો એક વસ્તુ સમજવા જેવી છે, લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ તમે જે પત્ર વ્યવહારમાં ભાષાનો ઉપયોગ કરો છો, લખાણ માટે જે હકીકત તમે આપો છો, બરાબર, એ સાચી હોવી જોઈએ. એ જે માહિતી તમે આપી છે એ માહિતીમાં કોઈ પ્રકારનું જે છે એ ખોટું હોવું જોઈએ નહીં, જેથી કરીને સાચી માહિતી જે છે એ પહોંચી શકાય, જેને કારણે આ માહિતી સંચાર જે છે ઝડપથી અને અસરકારક બની શકે છે. ત્યારબાદ કીધું છે પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવી જોઈએ. બે વસ્તુ કીધી છે. વિવેકપૂર્ણ એટલે સામેવાળા વ્યક્તિ કોઈ અધિકારી હોઈ શકે, સામેવાળી વ્યક્તિ કોઈ જે છે એ નામાંકિત અથવા પ્રખ્યાત વ્યક્તિ પણ હોઈ શકે છે, ઉચ્ચ દરજ્જાની વ્યક્તિ હોઈ શકે. કે જ્યારે પત્ર લખો છો ત્યારે સામેવાળા વ્યક્તિ એ વિવેકપૂર્ણતાથી વાત કરવાથી આપણો પ્રભાવ જે છે એ સારો પડે છે, આપણી છાપ જે છે એ સારી પડે છે. એટલે કીધું સૌજન્ય સભર જે છે એ હોવો જોઈએ. ક્લિયર? પેલું શું કીધું? આ શૈલી એકદમ સરળ હોવી જોઈએ. ત્યારબાદ જે કોઈ ભાષાનો ઉપયોગ કરવાનો છે એનો સંક્ષિપ્તમાં લખવું જોઈએ. ત્યારબાદ ભાષા હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. લખાણ જે છે એ વિવેકપૂર્ણ અને સૌજન્ય સભર હોવું જોઈએ. ત્યારબાદ પત્રમાં વિષય વસ્તુની રજૂઆત પદ્ધતિસરની અને અસરકારક હોવી જોઈએ. વિષય વસ્તુ એટલે શું? પહેલા આ સમજવું જોઈએ આપણે. વિષય વસ્તુ એટલે કે આપણે જે બાબત માટે પત્ર લખીએ છીએ એ થયો વિષય. ધારો કે કોઈ એક વેપારી જે છે ગ્રાહક પાસેથી જે નાણાં બાકી છે એ લેવાના છે, એના માટે પત્ર લખે, એને કહીએ ઉઘરાણી. તો વિષય વસ્તુ શું થઈ ગયું? ઉઘરાણી માટેનો પત્ર. તો એ વિષય વસ્તુ જે છે એ રજૂઆત પદ્ધતિસરની હોવી જોઈએ. તમે ઉઘરાણી કરો છો તો પદ્ધતિસર ક્યાંય તારીખે, કેટલા નાણાં, કેટલી રકમનું હતું, બધી જ વિગત જે છે એ તમારે વિગતવાર આપવી પડે છે. તો ત્યારે પદ્ધતિસરની માહિતી થશે કે જ્યારે પણ પત્ર વ્યવહાર થાય ત્યારે એ અસરકારક હોવી જોઈએ. જ્યારે પત્ર લખીએ છીએ એની પૂરેપૂરી સામેવાળા વ્યક્તિના મનમાં એક સારી છાપ, એક અસર થવી જોઈએ, નહીં કે ખાલી લખવા ખાતર પત્ર લખી નાખીએ તો એની સામે કોઈ અસર થતી નથી. એક વિચાર આપણે ધ્યાનમાં આવે છે કે આપણે કોઈ પણ વસ્તુ વાંચીએ છીએ તો કેવી વસ્તુ વાંચીએ આપણે કે જ્યારે આપણને ગમતી હોય ત્યારે, કારણ કે એનું લખાણ આપણને ગમે છે એટલા માટે.
ના, વિચાર આપણને ગમે છે એટલા માટે, આપણને અસર કરે છે એટલા માટે કે જ્યારે તમે પત્ર લખો છો તો જે તમારે વાત કેવી છે એ વાત ત્યારે અસર કરે જ્યારે તમે એનું લખાણ જે છે એ પદ્ધતિસર અને અસરકારક હોય ત્યારે. તો આ જે છે એ પત્ર વ્યવહાર કરતી વખતે અસરકારક બનાવવા માટે આ બે વસ્તુ ખાસ અતિ મહત્વની બની થશે, જેથી કરીને આપણો જે છે એ વિષય વસ્તુ ઉપર પકડ બની રહે અને સામેવાળા વ્યક્તિ એને સમજી શકે. ત્યારબાદ આપણે પત્ર વ્યવહાર કરતી વખતે અમુક જે છે વિવેકપૂર્ણતા કીધી આપણને, અહીંયા સૌજન્ય સંબંધ હોવાનું છે એટલા માટે એ તમારો આભાર શબ્દમાં આવવું જોઈએ. કોઈ પણ માહિતી આપી છે લેવી છે એના માટે જે આપણે નીચે લખીએ છીએ તમારો આભાર, એવી રીતે એ એક માનવાચક શબ્દ. પછી મહેરબાની કરીને આપણે કોઈ વાત કહેવી છે, સમજાવવી છે તો આપણે મહેરબાની કરીને લખી શકીએ. આપણે કહી શકીએ કે મહેરબાની કરીને આપે જે નિશ્ચિત કરેલી તારીખ છે એ મુજબ હજી તમારો જે છે એ પેમેન્ટ થયેલું નથી, તો મહેરબાની કરીને તે ચૂકવી દેવા વિનંતી. તો એ જે શબ્દ જે છે એ સામેવાળા વ્યક્તિમાં એક આપણી છાપ જે છે એ સારી ઊભી કરે છે, એક વિનમ્રતા જે છે એ લાવી શકે છે. ત્યારબાદ ક્ષમા કરજો. જ્યારે કોઈ આપણાથી ભૂલ થશે ત્યારે આપણે લખી શકીએ કે ભાઈ અમારા દ્વારા જે માલ સામાન જે ઉચ્ચ ગુણવત્તાવાળો મોકલાવાનો હતો પરંતુ અમારા કર્મચારીની ભૂલને કારણે આ થઈ શક્યું નથી, એટલે ક્ષમા કરજો, હવે બીજી વખત આ પ્રકારની ભૂલ થશે નહીં. તો ક્ષમા કરજો, એક ક્ષમા માંગવી પણ એક સારો ગુણ છે. એટલા માટે આ જે અલગ અલગ શબ્દો જે છે એ એક પત્રમાં એક પ્રભાવતા લાવે છે. એટલે જેવા શબ્દ પ્રયોગનો ઉપયોગ કરીને પત્ર લેખન થવું જોઈએ જેને કારણે એ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર બની શકે. જો આ કંઈ ન હોય તો અસરકારક પત્ર વ્યવહાર બની શકે નહીં. તો આપ સૌને બંને મુદ્દા જે છે એકદમ ક્લિયરલી સમજાઈ ગયા છે.